ગુજરાતમાં હવે બહાર ખાવાના રેટ વધી રહ્યા છે અને લોકોને દિવસે દિવસે બહારનો ખોરાક આરોગ્ય થાય છે પરંતુ બહારના આ ખોરાકમાં સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે અને ખાડી પાણીને એવી વસ્તુમાં ભેળસેળ કરી ખવડાવવામાં આવી કે જેનાથી પેટમાં આંતરડે ફાટી જાય છે। તેને આરોગ્ય વિભાગ દ્વારા હાલ સમાધાન ચેકિંગ હાથ ધરાયું છે કે ચોંકાવનારો ખુલાસો થયો છે કે આવાના તેમને પનીર ચટાકો હોય તો સાવધાન થઈ જાય કારણ કે આ ચટાકો મોંઘો પડી શકે છે અને સ્વાદમાં જોખી સાવધાન। નાની મોટી હોટલ રેસ્ટોરન્ટમાં ખાણીપાણીના લારીઓમાં ઉપર પનીર લબાદબા જેવી પનીરમાં બની સ્વાદિષ્ટ લગાવતી આ સેજ્જોના કારણ કે ફોરેસ્ટમાં ફેટ વેજીટેબલમાં ઓઇલ જેવા જાહેર આરોગ્ય હાનિકારક પદાર્થ હોવાની પૂરેપૂરી શક્યતા છે। અમદાવાદમાં આરોગ્ય વિભાગ દ્વારા વસ્ત્રાલય વિસ્તારમાં આ ડેરીમાં પનીરમાં નમૂના લેવામાં રિપોર્ટમાં આવ્યું કે પનીરમાં રિપોર્ટમાં સબરાઇટ ફોરેટમાં ફેટ વેજીટેબલ ઓઇલમાં આ ફેક્ટરી પેટમાં વસ્તુઓ મળી આવી ત્યાં શરીરમાં નુકસાન પહોંચાડે છે અને આવું પનીર બહાર રસ્તા પનીર રિપોર્ટ સબરાઇટ ફોરેસ્ટમાં વેજીટેબલ ઓઇલમાં એક્ટિવ ફેટ જેથી આ વસ્તુઓ મળી આવી હતી અને શરીરમાં નુકસાન પહોંચાડે છે અને આવું પનીરમાં બહાર રસ્તામાં ભાઈ વિસ્તારમાં સ્વાદિષ્ટ પનીર વાનગીઓમાં બનાવવામાં આવે છે અને આ ગુજરાતમાં એવી પ્રોડક્ટ બાકી નથી જેમાં ભેળસેળ ન કરી હોય કે આ નમૂનામાં રિપોર્ટમાં સબટાઇટ આ પનીર ચીઝ બટર દૂધ દહીં છાશ લચ્છીમાં માખણ આઈસ્ક્રીમ સહિતના પોટકારો મોટા પાયે ભેળસેળ કરાય છે અને આ રસમાં મેંગોસ કેસમાં બેક્ટેરિયામાં કરવામાં આવેલી હળદર જીરું મરચું મસાલા ગરમ ભેળસેળ કરનારા પાછળ નથી તો બીજી તરફ ખાણીપીણી સિઝન ખુલતા ઈયળમાં દેડકા ઉંદર વગેરે નીકળતા રહે છે અને પગલે રાજ્યમાં ખોરાક ઓછર નિયંત્રણ તંત્રમાં કનિષ્ઠ વ્યવસ્થા કરવી પડી છે।